સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું અક્ષય। ચોમાસાની આગાહીની સૌથી પહેલા વાત કરીશું। હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે। ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી છે। દેશમાં એવા 25 રાજ્યો છે કે જ્યાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી છે। ત્યારે જુઓ શું છે હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહી। ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર। હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત। આ વર્ષે સામાન્ય રહેશે ચોમાસું। આ વર્ષે 106% પડી શકે છે વરસાદ। એપ્રિલની બળબળતી ગરમી વચ્ચે સૌને રાહત આપનાર સમાચાર આવ્યા છે। હવામાન વિભાગે પોતાની આગાહીમાં કહ્યું છે કે દેશમાં આ વર્ષે સામાન્ય ચોમાસું રહેશે। સમગ્ર દેશમાં 106% વરસાદની શક્યતાઓ છે, જે સામાન્ય કરતાં થોડી વધુ છે। હાલ દરિયામાં જેવી રીતે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ વર્ષે સામાન્ય વરસાદ રહેશે। જો કે સમગ્ર દેશમાં એક સરખા વરસાદની કોઈ શક્યતાઓ નથી। કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક રાજ્યોમાં ઓછો વરસાદ થઈ શકે। જૂન મહિનામાં જેમ જેમ ચોમાસું આગળ વધશે, તેમ તેમ ચોમાસાને લઈને વધુ સચોટ ભવિષ્યવાણી કરવામાં આવશે। આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે। હવામાન વિભાગ 104 થી 110% વચ્ચેના વરસાદને સામાન્ય કરતાં વધુ સારો વરસાદ માને છે। આ પાક માટે સારો સંકેત છે। આઈએમડીએ કહ્યું કે 2024માં 106% એટલે કે 87 સેન્ટીમીટર વરસાદ થઈ શકે છે। 4 મહિનાની ચોમાસાની ઋતુ માટે લોંગ પીરિયડ એવરેજ 868.6 મિલીમીટર એટલે કે 86.86 સેન્ટીમીટર છે। એટલે કે ચોમાસામાં આટલો કુલ વરસાદ હોવો જોઈએ। આ પહેલા 9 માર્ચે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે સામાન્ય ચોમાસાની આગાહી જાહેર કરી હતી। આનો અર્થ એ થયો કે જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનામાં 96 થી 104%ની વચ્ચે વરસાદ પડી શકે છે। ચોમાસું સામાન્ય રીતે કેરળ થઈને 1 જૂનની આસપાસ ભારતમાં આવે છે। 4 મહિનાના વરસાદ પછી એટલે કે સપ્ટેમ્બરના અંતમાં તે રાજસ્થાન થઈને વિદાય લે છે। 25 રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદનું અનુમાન છે, જેમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પુડુચેરી, આંદમાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી, દમણ દીવનો સમાવેશ થાય છે। રાજ્યોમાં સામાન્ય વરસાદનું અનુમાન છે, જેમાં છત્તીસગઢ, હિમાચલ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે। 6 રાજ્યોમાં સામાન્યથી ઓછા વરસાદનું અનુમાન છે। ઓડિશા, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાનો તેમાં સમાવેશ થાય છે। હવામાનની અસરને કારણે ચોમાસાની ગતિ શરૂઆતમાં જૂન જુલાઈમાં ધીમી રહેશે, પરંતુ બીજા તબક્કામાં ઓગસ્ટ-સપ્ટેમ્બર તેની ભરપાઈ થશે। આઈએમડીએ કહ્યું છે કે ચોમાસાને લઈને આગામી આઉટલુક મેના છેલ્લા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે। વૈજ્ઞાનિકોના મતે ભારે વરસાદ સાથેના દિવસોની સંખ્યા ઘટી રહી છે, જ્યારે ખૂબ જ ભારે વરસાદવાળા દિવસોની સંખ્યા એટલે કે ટૂંકા ગાળામાં ખૂબ જ ભારે વરસાદ સાથેના દિવસોની સંખ્યા વધી રહી છે। આનું કારણ વારંવાર દુષ્કાળ અને પૂર છે। ગયા વર્ષે આઈએમડીએ 96% વરસાદની આગાહી કરી હતી। જો કે તે સમયગાળા દરમિયાન માત્ર 2% ઓછો વરસાદ એટલે કે 94% વરસાદ નોંધાયો હતો। 2023માં ચોમાસાની વિદાય 25 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને 30 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર પંજાબ, હરિયાણા, દિલ્હીની સાથે જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી વિદાય લીધી હતી। આઈએમડી અનુસાર 2023માં 820 મિલીમીટર વરસાદ થયો હતો।
સામાન્ય રીતે 868.6 મિલીમીટર વરસાદ પડે છે, એટલે કે ગયા વર્ષે 48 મિલીમીટર ઓછો વરસાદ પડ્યો હતો. આ પહેલા સતત 4 વર્ષ સુધી ચોમાસું સામાન્ય અથવા વધુ વરસાદ સાથેનું હતું. દેશમાં એક વર્ષમાં કુલ વરસાદના 70% વરસાદ માત્ર ચોમાસામાં જ પડે છે. દેશના 70% થી 80% ખેડૂતો પાકની સિંચાઈ માટે વરસાદ પર નિર્ભર છે. એટલે કે ચોમાસું સારું હોય કે ખરાબ, તેની સીધી અસર ઉપજ ઉપર પડે છે. જો ચોમાસું ખરાબ હોય તો ઓછા પાકનું ઉત્પાદન થાય છે, જેના કારણે મોંઘવારી વધી શકે છે. ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો લગભગ 20% છે. તે જ સમયે કૃષિ ક્ષેત્ર દેશની અડધી વસ્તીને રોજગાર પ્રદાન કરે છે. સારા વરસાદનો અર્થ એ છે કે તહેવારોની સિઝન પહેલા ખેતી કરતા લોકોને સારી આવક મળી શકે છે. તેનાથી તેમની ખર્ચ શક્તિ વધે છે, જે અર્થતંત્રને મજબૂત બનાવે છે. આ તો થઈ ચોમાસાની વાત. જોકે છેલ્લા 48 કલાકમાં રાજ્યમાં એપ્રિલમાં પણ અષાઢી માહોલ છે અને હજુ પણ આગામી 24 કલાકમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મોરબીમાં વરસાદની શક્યતા છે. દ્વારકા અને જામનગરમાં હળવા વરસાદની આગાહી છે. રાજસ્થાન ઉપર બનેલા લો प्रेशरના કારણે વરસાદ પડી શકે છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और उसके बाद के जो दिन है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होगी जहाँ वो ज़िले हैं कच्छ, बनासकांठा, पाटन, द्वारका, जामनगर, मोरबी. और ये जो रेन होगी, ये रेन का कारण है एक साउथ वेस्ट राजस्थान पे लो प्रेशर सिस्टम बना हुआ था, वो आज मूव करके सेंट्रल राजस्थान पे चला गया है, जिसके कारण आज डे 1 में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 3 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा. उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का टेम्परेचर में गिरावट दर्ज की जाएगी. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए, तो अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ वो 39 डिग्री सेल्सियस और गांधीनगर का 36.4 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. આમ રાહતની વાત એ છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાની પધરામણી થઈ શકે છે. ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી છે. બ્યુરો રિપોર્ટ, TV9.